હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાનું જે સૌથી મોટું પ્રોવિન્સ કહી શકાય અત્યારના કેસની અંદર સ્ટડીની દ્રષ્ટિએ વાત કરું તો ઓન્ટારિયો છે. જે ઓન્ટારિયો તરફથી એક બહુ મોટી અપડેટ આવી રહી છે કે જેની અંદર ઓલરેડી મેં તમને જે ઘણી વખત વાત કહેતો એ પ્રમાણે કે કેનેડાની અંદર જ્યારે ઘણા પેરેન્ટ્સ અમને સવાલ પૂછતા હોય કે હવે અત્યારે આ બધા નવા ચેન્જીસ થઈ ગયા છે તો બાળકોને ત્યાં ને ત્યાં રાખવા કે બાળકોને રિટર્ન ઇન્ડિયા બોલાવી લેવા. હવે આ કન્ફ્યુઝનમાં હું ઘણી વખત સજેસ્ટ કરતો હોય કે હવે તમે જો ફીસ ભરી દીધી છે તો બેટર ઓપ્શન છે કે ત્યાં રહીને સારું સોલ્યુશન કરે તો એ વધારે સારો ઓપ્શન. હવે તો કે ઘણી વખતે એટલા માટે એવો આઈડિયા આવે કે ભાઈ જેની અંદર સ્ટુડન્ટો જો ત્યાં રહી અને આ બધી જે પ્રોબ્લેમ્સ છે એને ફેસ કરી અને એમાંથી રસ્તો કાઢે તો એ બેટર ઓપ્શન્સ કેમ કહેવાય. બિકોઝ અત્યારે જે ઓન્ટારિયો પ્રોવિન્સ તરફથી એક અપડેટ આવી રહી છે જેની અંદર હું તમને વાત કરું કે ઓન્ટારિયો પ્રોવિન્સનું કેવું એવું છે કે જે રીતે જો સ્ટુડન્ટો અત્યારે સંખ્યા ઘટી રહી છે, હવે આ જ પ્રમાણમાં જો સ્ટુડન્ટોની સંખ્યા ઘટે તો એને લગભગ 1.7 બિલિયન જેટલો એમને જે અમાઉન્ટ છે ફીઝનો પ્લસ અધર રીતનો એ એની ઇકોનોમીની અંદર લોસ જઈ શકે એમ છે. જેની અંદર હું તમને આજે ડિટેલમાં ઓન્ટારિયોનું બજેટ પેશ કરવામાં આવ્યું 2023ની અંદર. ત્યારે ઓન્ટારિયો ગવર્મેન્ટ તરફથી એમની જે થઈ રહેલું નુકસાનની જ્યારે વાત કરવામાં આવી હતી એ લગભગ એમની પાસે જે આંકડો હતો એની અંદર 1.3 બિલિયનનું પેશ કરવામાં આવ્યું હતું. બટ એક વર્ષની અંદર ખાલી ઓન્ટારિયોની અંદર જે સ્ટુડન્ટ, બિકોઝ ઓન્ટારિયો આખું એક સૌથી મોટું પ્રોવિન્સ છે સ્ટડી વાઇઝ જોવા જઈએ, સૌથી વધારે કોલેજ યુનિવર્સિટીઝ ત્યાં છે અને જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો આવે છે એની લગભગ વધારે પડતી સૌથી વધારે સંખ્યા જો કહીએ તો એ ઓન્ટારિયોમાં હોય છે. હવે આ સ્ટુડન્ટોની જે ફીસ ભરાણી પ્લસ એમને જે એક્સપેન્સીસ ડેઇલી એક્સપેન્સીસ હોય, પાર્ટ ટાઈમ જોબ્સમાંથી જે ટેક્સ કરતા, આ બધું થઈને જો તમે સમજો તો અલ્ટિમેટલી એ આખું જે બજેટ હતું એના જે ઘાટા કરતાં એનો અડધો નુકસાન રિકવર કરી આપ્યું. એટલે કે લગભગ 600 મિલિયન સુધીનું રિકવરી ઇન્ડિયન સ્ટુડન્ટોના કારણે એમને બેનિફિટ્સ મળ્યો હતો, જે ઓન્ટારિયો પ્રોવિન્સને આ વસ્તુનો ફાયદો થયો હતો. તો એ જ માટે થઈને અત્યારે ઓન્ટારિયોનું એક જજમેન્ટ એવું આવી રહ્યું છે કે જો આ જ રીતે, એટલે કે જે નંબર ઓફ સંખ્યા કટ કરવામાં આવી છે, જે કેપ લાગી ગઈ છે સ્ટુડન્ટ્સમાં, અને જો સ્ટુડન્ટ્સો ઓછા કરવામાં આવશે આ જ રીતે કન્ટિન્યુ તો કેનેડાની ઇકોનોમી પર બી ખતરો આવી શકે એમ છે. અને કેનેડાની ઇકોનોમીને જે સપોર્ટ કરે છે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી, એ લગભગ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી ચોથો નંબર પર છે કે જે કેનેડાની ઇકોનોમીને સપોર્ટ કરી રહ્યું છે. હવે હું તમને એક વાત કહું કે ઓન્ટારિયોની જે અથવા ઓવરઓલ કેનેડાની જો આપણે કેનેડાની જ ખાલી વાત કરીએ ને તો લગભગ પાસ્ટ યર્સ એટલે કે 2022-23 આ બધાની અંદર તમે જુઓ ને તો લગભગ 3,61,000 જેવી જોબ્સ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે ક્રિએટ કરી હતી. હવે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો જે ટેક્સ રેવન્યુ ખાલી જોવા જઈએ ને તો અલ્ટિમેટલી 7.4 બિલિયન ટેક્સ રેવન્યુ હતો. તો હવે જો ટેન્ટેટિવલી એવું વિચારો કે સ્ટુડન્ટો જો ઓછા થઈ જશે તો આ વસ્તુમાં બી એમને લોસ જઈ શકે એમ છે. જે ઓન્ટારિયોએ બી એક ડિક્લેર કર્યું છે કે કદાચ હાફ બી થઈ જશે ને તો બી કેનેડાની ઇકોનોમીને એક બહુ મોટો ખતરો દેખાઈ રહ્યો છે. હવે આની અંદર જે સ્ટુડન્ટો અત્યારે ત્યાં જ હોય છે એ રિટર્ન જો આવવાનો પ્લાન કરતા હોય તો ત્યારે અમે એટલા માટે ઘણી વખતે એવું વિચાર આવતો હોય કે આ સ્ટુડન્ટો કદાચ ત્યાં રહેશે અને આ બધી જો પ્રોબ્લેમ છે એમાંથી રસ્તો કાઢવાની કોશિશ કરશે ને તો એમને ખબર પડશે. બિકોઝ ઘણી વખતે મેં વિડીયોમાં બી તમને કીધેલું છે કેનેડા એવું એક ડેસ્ટિનેશન છે જેની પાસે મેન પાવર માટે ઇન્ટરનેશનલ મેન પાવરથી જ એમનું ઇકોનોમીને સપોર્ટ મળે એમ છે અને એ એકદમથી ક્યારેય બંધ કરી શકે એમ નહીં. હા, આ ચેન્જીસ છે, ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે અથવા થવાના છે ભવિષ્યમાં, બટ એ વસ્તુ કેવી છે કે સિસ્ટમને પ્રોપર કરવા માટે બી થઈ શકતા. આની સાથે એક કન્ક્લુઝન તમને આપું કે ભાઈ હું પ્રમોટ નથી કરી રહ્યો કે તમારે કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ, તમારી પર્સનલ ચોઇસ છે. તમારે જો ગાઈડન્સની જરૂર છે તો મારી ટીમ તમને ગાઈડ કરી શકે છે. અને બીજી વસ્તુ કે મારું કામ છે કે જે માહિતી આવી છે તમારી સુધી પહોંચતી કરું છું. તો તમને કદાચ એવું હોય કે હું પ્રમોટ કરું છું તો હું પહેલાં જ કહું, કારણ કે ઘણી કોમેન્ટ અમને આવતી હોય છે કે જેની અંદર લોકોને એવું લાગે છે કે હું કેનેડાને પ્રમોટ કરું. હું ક્યારેય નથી કહેતો કે આ સિનારીઓની અંદર બી તમારે જો કેનેડા જવું કે ના જવું એ તમારી ચોઈસ છે ને તમારે ડિસિઝન લેવાનું છે. બને એટલી સરળ ભાષામાં તમારી સુધી માહિતી પહોંચતી કરી છે. જો સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.